નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એક ભૂલ અને પરિવારના 4 સભ્યો હવે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ઘટના કંઈક એવી છે કે જૂનાગઢના ગિરનાર દરવાજા નજીક આવેલા ગણેશનગરમાં ગત રાત્રિના 10 વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટલાનું રેગ્યુલેટર ભૂલથી ચાલુ રહી ગયું હતું અને ગેસ આખા રસોડામાં ફેલાઈ ગયો હતો। બાદમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો, જેથી એક જ પરિવારના 4 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા। કટારિયા પરિવારના સભ્યો જમવાનું પતાવીને પોતાના ફળિયામાં બેઠા હતા, જ્યારે પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂમમાં વાંચતો હતો। રસોડામાં એલ્યુમિનિયમના સેક્શનવાળા બારી દરવાજા પણ બંધ હતા। તે દરમિયાન પરિવારના એક સભ્ય રસોડામાં કંઈક કામ માટે ગયા। દરવાજો ખોલી લાઇટ જેવી ઓન કરી કે જોરદાર ધડાકો થયો। બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે રસોડામાં રાખેલી ચીજ વસ્તુઓ વેરવિખેર થઈને સળગી ઉઠી હતી। તો બીજી તરફ રસોડાની એલ્યુમિનિયમ સેક્શનવાળી બારી દરવાજાના કાચ પણ તૂટી ગયા હતા। આસપાસના લોકો પણ આ ધડાકાનો અવાજથી ડરી ગયા હતા અને ત્યાં દોડી આવ્યા હતા। પરિવારના સભ્ય કાનજીભાઈ માવજીભાઈ કટારિયા, તેમનો પુત્ર વિજય કાનજી કટારિયા, તેમની પત્ની મનીષા કટારિયા અને તેઓનો 7 વર્ષનો દીકરો દત્ત વિજય કટારિયા ગંભીર રીતે દાઝ્યા હતા। 108 દ્વારા 4 સભ્યોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટર દ્વારા તમામની સારવાર કરાઈ હતી। 7 વર્ષના બાળક તેમજ તેના માતા પિતાની હાલત વધુ ગંભીર થતાં તેઓને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે।